ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સમાજશાસ્ત્રમાં પ્રકરણ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓમાં આપણે છેલ્લા વિડીયોમાં લગ્ન સાથેની પસંદગીના ધોરણો વિશે માહિતી મેળવી. મિત્રો, આપણે જોઈએ છીએ કે ભારત બહુવિધ જ્ઞાતિ ધરાવતો દેશ છે અને દરેક જ્ઞાતિના પોતાના એક આગવા નિયમો હોય છે, જેમાં આંતરલગ્ન, બહિર્લગ્ન, સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ લગ્ન વિશે આપણે માહિતી મેળવી. આજે આપણે જે પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે પ્રશ્ન છે લગ્ન સાથેની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો. મિત્રો, જીવનસાથી તરીકે પસંદગી કરવામાં આવે છે ત્યારે કયા નિયમોને પહેલાં અગ્રતા આપવામાં આવે છે? તો સૌપ્રથમ છે કુલીનશાહી લગ્ન, જેનું કુળ શાહી હોય એટલે કે ખાનદાની હોય. સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ એવા કુટુંબમાંથી જીવનસાથીની પસંદગી થાય એવું માતા પિતા છે મોટે ભાગે ઈચ્છતા હોય છે. એટલે કુલીનશાહી એટલે શું? તો કે માતા પિતાએ પોતાની પુત્રીના લગ્ન તેના કુળ કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળના પુરુષ સાથે કરવા જોઈએ એવું મૂલ્ય કેટલાક સમૂહોમાં પ્રવર્તે છે. મોટે ભાગે દરેક માતા પિતા, અમુક સમૂહોની જ વાત નહીં, આપણે જનરલ વાત કરીએ તો મોટા ભાગે માતા પિતા એવું ઈચ્છતા હોય કે પોતાની દીકરીના લગ્ન સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ, ખાનદાનની દ્રષ્ટિએ જે ઉચ્ચ કુટુંબ હોય એવા કુટુંબમાં થવા જોઈએ. એટલે આવા લગ્નને કુલીનશાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક જ્ઞાતિઓમાં આજે પણ કુલીનશાહી પ્રથા છે અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી બીજું છે દિયરવટુ, જેઠવટુ અને સાળીવટુ. દિયરવટુ એટલે શું? તો કે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે પછી, કારણ કે એક સાથે લગ્ન પ્રથા છે એટલે જ્યાં સુધી સ્ત્રી કે પુરુષ પોતાના જીવનસાથીનું અવસાન ન થાય ત્યાં સુધી બીજા લગ્ન કરી શકે નહીં. એટલે દિયરવટુ કોને કહેવાય? તો કે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે પછી પતિના નાના ભાઈ એટલે કે દિયર સાથે લગ્ન કરે તો તેને દિયરવટુ કહેવાય. મિત્રો, અપવાદરૂપ ઘણા સમાજની અંદર આવા પ્રસંગો બનતા હોય છે. મોટે ભાગે માતા પિતા, સાસુ સસરા એવું ઈચ્છતા હોય કે એક દીકરાનું અવસાન થયું હોય અને જો બીજો દીકરો એને અનુકૂળ હોય, પાત્ર એકબીજાને અનુકૂળ હોય અને સંતાનો પોતાના જ સચવાઈ રહેમ હોય તો આવું દિયરવટુ ઘણા સમાજની અંદર જોવા મળે છે. જેઠવટુ એટલે શું? તો કે પતિના મોટા ભાઈ સાથે બીજા લગ્ન કરે. પતિના અવસાન પછી નાના ભાઈ સાથે લગ્ન કરે તો દિયરવટુ કહેવાય. પતિના મોટા ભાઈ સાથે લગ્ન કરે તો જેઠવટુ કહેવાય. એ જ રીતે પત્નીનું અવસાન થાય અને પછી પોતાની મૃત પત્નીની બહેન સાથે લગ્ન કરે તો એને સાળીવટુ કહેવાય. ત્યાર પછી પિતરાઈ લગ્ન. મિત્રો, સમાજની અંદર કેટલાક સમૂહોમાં પિતૃપક્ષે ફોઈના સંતાનો, ખાસ કરીને હું તમારું ઉદાહરણ આપી શકું કે મોટે ભાગે એવા ફેમિલી છે જેના મેરેજ, જીવનસાથીની પસંદગી અંદરો અંદર જ સંતાનોમાંથી થતી હોય છે. એટલે કે પિતૃપક્ષે ફોઈના સંતાનો હોય કે મમ્મીના પક્ષે મામા કે માસીના સંતાનો સાથે લગ્ન સંબંધ બાંધી શકાય, એને પિતરાઈ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે પરંપરાગત જે કંઈ લગ્ન સંસ્થા હતી, જીવનસાથીની પસંદગી હતી, એના નિયમો હતા, એમાં જે વિવિધ ક્ષેત્રો કે ધોરણો છે, તો હાલના સમયમાં એ સંસ્થામાં શું પરિવર્તનો આવ્યા એની આપણે હવે વાત કરીશું. તો મિત્રો, આપણે જોઈએ છીએ કે ગામડાઓ પડી ભાંગ્યા, શહેરીકરણ વધ્યું, એટલે ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, કાનૂનીકરણ, ઘણા બધા નવા નવા કાયદાઓ પણ આવ્યા. બિન સાંપ્રદાયિકતા
આપણે જાણીએ છીએ ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વ્યક્તિવાદ, વ્યક્તિને મહત્ત્વ આપવું, સ્વતંત્રતા અને સમાનતાના નિયમો, વિચારો બદલાયા, સ્ત્રી શિક્ષણ, સ્ત્રીઓનો વ્યવસાયમાં પ્રવેશ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સંચાર માધ્યમોનો વિકાસ. મિત્રો, આટલા બધા પરિબળો લગ્ન સંસ્થા પર આવેલા પરિવર્તન પર અસર કરે છે. જોઈએ આપણે, એમાં પહેલું છે લગ્નનું ધાર્મિક પાસું નબળું પડ્યું છે. એટલે લગ્ન એટલે શું? તો કે પતિ પત્નીનું પવિત્ર બંધન. હિન્દુ ધર્મ પ્રમાણે એક સંસ્કાર છે લગ્ન એટલે. તો ધાર્મિક પાસું નબળું પડ્યું છે, એટલે કે ધાર્મિક વિધિની હવે માત્ર ફોર્માલિટી જોવા મળે છે, ઔપચારિકતા જોવા મળે છે. પહેલાં જે લગ્ન એક પવિત્ર સંસ્કાર છે, લગ્ન એક પવિત્ર બંધન છે, એવો જે આદર્શ હતો, જે હાલના લગ્ન સંસ્થાની અંદર જોવા મળતો નથી, અથવા તો એ ખ્યાલ છે, આદર્શ છે, નબળો પડ્યો છે એમ કહી શકીએ. મિત્રો, આપણે લગ્ન વિધિની સાથે કન્યાદાન પણ એક મહત્ત્વની બાબત હતી. માતા પિતા પોતાની દીકરીને ઉછેરીને મોટી કરે અને કન્યાનું દાન છે કરે. એટલે માતા પિતા જ્યારે પોતાની દીકરીનું વરને દાન કરે છે, તેમાં માતા પિતા કન્યાની કોઈ કિંમત નથી લેતા, પરંતુ કન્યાદાન વખતે માતા પિતા તરફથી દીકરીને ભેટ સોગાદો આપવામાં આવે છે. આજે પણ કન્યાદાનની વિધિ તો થાય જ છે, પરંતુ એમાં ફરક શું પડ્યો? તો કે ભૌતિકતા વધી ગઈ, સામાજિક પ્રતિષ્ઠા વધી, દહેજ જેવી બાબતો પણ બની, કારણ કે હવે દહેજનું પ્રમાણ છે વધી રહ્યું છે. એટલે કન્યાદાનમાં જે ધાર્મિક અને આધ્યાત્મિક તત્વો હતા, એની જગ્યાએ હવે સામાજિક અને ભૌતિક તત્વો છે વિશેષ જોવા મળે છે, કારણ કે દરેક વ્યક્તિ દેખાદેખીને લીધે એકબીજાનું જોઈને દેવું કરીને પણ દીકરીને દહેજ રૂપે આપતા હોય છે. એટલે લગ્નનું ધાર્મિક પાસું, ધાર્મિકતાની દૃષ્ટિએ લગ્ન એટલે શું, એ જે આદર્શ હતો એ હવે ધીમે ધીમે નબળો પડતો જાય છે. ત્યાર પછી છે હિન્દુ લગ્નમાં વિકસતું કરારનું સ્વરૂપ. મિત્રો, પરંપરાગત હિન્દુ લગ્નને એક સંસ્કાર તરીકે સ્વીકાર થતો. લગ્ન એટલે શું? એક સંસ્કાર. હવે વ્યક્તિવાદી વલણને કારણે લગ્ન સાથે જે પરંપરાગત મૂલ્યો હતા એમાં પરિવર્તન આવ્યું, કારણ કે સંસ્કાર એક ધાર્મિકતાની દૃષ્ટિએ લગ્નને જોવા કરતાં વ્યક્તિ સ્વતંત્રતાને મહત્ત્વ આપવામાં આવે છે, વ્યક્તિની ઈચ્છાને મહત્ત્વ આપવામાં આવે છે. 1954નો સ્પેશિયલ મેરેજ એક્ટ, ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, 1954માં કયો કાયદો ઘડાયો? સ્પેશિયલ મેરેજ એક્ટ, જેમાં લગ્નમાં પારસ્પરિક સંમતિથી છૂટાછેડા મેળવી શકાય છે. એટલે કે સ્ત્રી પુરુષ બંનેને ડિવોર્સનો અધિકાર આ કાયદા દ્વારા મળ્યો છે. મિત્રો, આપણે લગભગ આજથી 30-35 વર્ષ પહેલાં વાત કરીએ કે પહેલાંના પણ સ્ત્રી પુરુષો લગ્ન સંબંધથી જોડાતા, પરંતુ એ કોઈ બી સંજોગોમાં આજીવન નિભાવતા. જ્યારે અત્યારે ધીમે ધીમે જેમ પરિવર્તન આવતું ગયું, સ્વતંત્રતા વધતી ગઈ, તો આ બધાને કારણે ડિવોર્સના પ્રસંગો છે, ડિવોર્સના પ્રમાણ છે, ડિવોર્સનું વધ્યું. ત્યાર પછી છે લગ્ન વય ઊંચી આવતી જાય છે. કાયદાકીય રીતે આમ જોવા જઈએ તો છોકરાની લગ્ન વય 21 વર્ષની હોવી જોઈએ અને છોકરીની 18 વર્ષ. શા માટે? તો કે છોકરા કરતાં છોકરીઓ છે એ વહેલી મેચ્યોર થાય છે, એટલે કાયદાકીય રીતે પણ આ ઉંમર રાખી છે. એટલે એ સિવાય શિક્ષણ છે, લગ્ન સંબંધિત બદલાયેલ ખ્યાલો છે, સ્ત્રી શિક્ષણમાં પણ વધારો થયો, વૃદ્ધિ થઈ, આવા બધા પરિબળોને પરિણામે લગ્ન વય ઊંચી આવી, કારણ કે હવે સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. એટલે એ જ્યાં સુધી સ્ત્રી પૂરો અભ્યાસ ન કરી લે ત્યાં સુધી માતા પિતા રાહ જોતા હોય છે.
એટલે પહેલાંની તુલનામાં જે બાળ લગ્ન થતા હતા એમાં એ પ્રથામાં ધીમે ધીમે હવે ઘટાડો થયો છે. ત્યાર પછીનો પોઈન્ટ છે લગ્ન સાથેની પસંદગીના ધોરણોમાં પરિવર્તન. અગાઉ આપણે લગ્ન સાથેની પસંદગીના ધોરણો જોયા. માતા પિતા કે વડીલો દ્વારા જે પસંદગી કરવામાં આવતી હતી. લગ્ન એટલે શું? તો કે બે પરિવારનું મિલન એ દ્રષ્ટિએ જોવામાં આવતું હતું. જ્યારે હાલના યુગની અંદર આ બાબતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એટલે કે યુવક અને યુવતી છે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની પસંદગીને હવે મહત્ત્વ અપાય છે અને વ્યક્તિગત લાયકાતને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યાર પછી છે આંતરજ્ઞાતીય લગ્ન શક્ય બન્યા છે. આંતરલગ્ન એવું એક આપણે લગ્ન સાથેની પસંદગીના ધોરણોમાં એક મુદ્દો આપણે જોયો. આંતરલગ્ન એટલે પોતાની જ જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી કરવી. જ્યારે આંતરજ્ઞાતીય એટલે જ્ઞાતિની બહાર. મિત્રો, વિવિધ કાનૂની પ્રયત્નો અને સુધારણા પ્રવૃત્તિઓને પરિણામે આવી જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના લગ્ન સંબંધોની તરફેણમાં પણ હવે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટથી પણ આંતરજ્ઞાતીય લગ્નને આવું સંપૂર્ણ રીતે સમર્થન પ્રાપ્ત થયું. ત્યાર પછી છે બહુ પતિ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે. એટલે કે એક સાથી લગ્ન માન્ય છે. ખાસ કરીને હિન્દુ ધર્મની અંદર, હિન્દુ સમાજમાં કે વિવિધ કાયદાઓને કારણે હિન્દુઓમાં પણ આવા બહુપતિ કે બહુપત્ની લગ્ન છે ગેરકાયદેસર છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે મિત્રો, 1955ના હિન્દુ લગ્નના કાયદાથી હિન્દુ સમાજની અંદર આ પ્રથાનો કાયદાકીય રીતે સંપૂર્ણ અંત આવ્યો છે. એટલે કે જીવનસાથી તરીકે એકની જ પસંદગી થઈ શકે. ત્યાર પછી સ્વપસંદગીના લગ્નનું પ્રાધાન્ય વધ્યું. આપણે જોયું કે લગ્ન ક્ષેત્રે પણ સંમતિની બાબતમાં પરિવર્તન જોઈ શકીએ છીએ, જેના વિવિધ પરિબળોની અસરને કારણે દરેક વ્યક્તિ સ્વપસંદગીના લગ્ન પર વધારે ભાર મૂકે છે. એટલે આવા લગ્નો પ્રત્યે હવે ઉદારતા અને જે સહિષ્ણુતાભર્યું જે વર્તન દાખવવામાં આવે છે તેને સમાજમાં વધુને વધુ સ્વીકૃતિ મળતી જાય છે. કારણ કે હવે માતા પિતા પણ એવું ઈચ્છે છે કે આજના એજ્યુકેટેડ દીકરા દીકરીના લગ્ન એવી જગ્યાએ થાય, એવા પાત્ર સાથે થાય જે પોતાની પસંદગીનું હોય. છેલ્લો પોઈન્ટ છે છૂટાછેડાને કાનૂની માન્યતા. કાયદા દ્વારા આપણે જોઈએ છે કે સ્ત્રી પુરુષને ડિવોર્સનો સમાન અધિકાર મળ્યો છે. એટલે કે દુઃખી દાંપત્ય જીવન કરતાં એકબીજા અલગ થઈ અને નવું જીવન જીવે. સાયકોલોજીના સંદર્ભમાં જોવા જઈએ તો ઘણા સાયકોલોજિસ્ટોએ પણ આ બાબતે અભ્યાસ કર્યો છે અને 1955નો જે હિન્દુ એક ધારો છે એ છૂટાછેડાની જોગવાઈ આપે છે. એટલે છૂટાછેડાને પણ કાનૂની માન્યતા છે પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી આપણે ત્રીજી સંસ્થા એટલે કે જ્ઞાતિ સંસ્થા, જેના વિશે આપણે હવે પછીના વિડીયોમાં માહિતી મેળવીશું.